મારી દીપોની જવાબદારી તમને પુરમાર કરી લેવાનું, પૂરું કરી લેવાનું. તમને એવું છે કાલ અમે મરી જઈએ ત્યારે ખોડી નહીં હકી. એ સારું કર્યું. પણ સવાળું હવે પેલા જે દાડ હું ધૂણવા જગ્યાએ આવી અંદર તમને એવું કીધું તું ભાઈ સવાળું કે ડેડોળના ઠાકોરો આખી દુનિયા આવડી હશે ચાલશે પણ તારી ચાઉંડ આવડી હશે. તમે 12 મહિને ને 12 મહિને ચોટલા હેડતા જાવ છો, આટલા રૂપિયાનો ખર્ચો કરો છો, સંગ લઈને જાવ છો, તમારો બૈરો છોકરોથી મોડીને તમારી હોજવેન્ડથી મોડીને દીકરી દીકરાથી મોડીને તમે બધાએ ઢોલ વગાડીને જવ છો ને આવો છો. તમે લાખો રૂપિયાનો ખર્ચો કરો છો, ચાઉંડની એટલી સેવા કરો. તમને એવું મન હતું મારી ચાઉંડ હવે પેલા જે દાડ તમે આયા તંદાળું માતા એવું બોલી હતી કે ભાઈ તમારી ચાઉંડ અવડી અવડી નવડી. જગતને હવડી પહે કરજો, પહેલી તમારી ચાઉંડ હવડી કરજો. સભાળો એ દાડા 80 ઘરનું દુઃખ, 80 ઘરની હોજવેણ નું દુઃખ. કોઈને ટકો દુઃખ હશે, કોઈને રૂપિયો હશે, કોઈને હવા રૂપિયો હશે. અન સભાળો એમ કે 12 મહિને મારો ધાબુ જોવો, ખેતીમાં મારો ઇન્કમ નહીં કે આવક નહીં, કહું નોકરી જઉં છું મારા જોડે હવા રૂપિયો નહીં. કદાચ તારી હોજવેણ માગન દૂધ બાજરીના દીકરા તૈણે આલીને પુરમાર ડેડવાણ ના કરેલું મારું નામ માતા નહીં. પણ એકી તારે જેવા ઉભા છો, એકી તારે એવા ને એવા ઉભા રહે જેવું ગંગા ખટવાણની માતા કોશું. હવારથી તમારી ચાઉંડ મને જેવું હોંથોના રબારીની માતા કોશું. પણ તમારો પિયાલો પીવાનો ટાઈમ થાય એટલે ચાઉંડ જોડે જે નેવો દોટ લેજો કે આ મેલડી અમે વિહારીને તને ના ગમી હોય તો સભાવાળો હાલ ઉતાવળ કરીને રસ્તો કરશો નહીં. ચમકે બિહારેલું ઉઠાળાય નહીં. આ મોણા નહીં તે તમે કોકને કાઢી મેલો. હવે તમે એને 90,000 દીધો, તમે એને પલ્લી ભર દીધી, તમે એને જમાડ દીધી સભાવાળો. પણ એની આડી પડદી પાડી અને મેરડીને તારી હાવ હાચી ના મનાઈ લાવું તો મારું નામ ખટોણાની માતા નહીં. મેલડી જેવી તેવી નહીં પણ તમારા હાથમાં હોયથી ચપટી નોખું, 2 હાથ ધરું, 2 ના હાથમાં એક જ ચપટી દોટ થાય. બે હમતા ધરો અને દોડાવો ભાઈ દે નોખું એક જ વખત અને દોડ થાય. વગાડ વાહ 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 એ સુરત શહેરનો હોનીડો રે આયો દરિયાળું જોજત હે મનુ રે એ મળી હે મનો રે આતી આવે આ ગાતી આવે ભુવાની ડોળ લેતી આવે એ આતી આવે મલકાતી આવે લાખ માળવો જોતી આવે. વાહ ના આવ્યો. આવો મારે ચાઉંડ આલત વાત કરું. વગાડ ભાઈ. આતી આવે મલકાતી આવે આતી આવે મલકાતી આવે લાખ માળવો જોતી આવે. ચપટી એક જ, જુદા નો હસ્યા નહીં. તો હવારે ઢોલ વગાડી તમારા પિયાલા પી લ્યો, તમારા જાયરો પતી જાય એટલે ઢોલ વગાડી 2 મણ દોણા જીવડો ને 80 ઘર ભેગો થઈને નોહી દઈ સભાવાળો અને વાગતા ઢોલે થાળ ભરીને મને ચાઉંડનો વધમણો આલી દો. તમારો મારો ઝઘડો પૂરો
અને એ મેરડીને 12 મહિના જોગણીને બેને ઊભી રાખું, કોકની સધીને ઊભી રાખું, સંભાળું. તો ભાઈ તમે ચોથી આયેલા? અત્યારે ચોથી આયા ગોમમાં? તમે નક્કી કરી લો પેલા. કોભેરથી હુલ્લી કાદરી આઈ, કાદરીથી ડેડોણ વાગનું મારી રાયભળ લખમણની એ દેવી બાપો જીવો બાપો જો ભાઈ સંભાળો. ઓમ 3 ગોમ નો ઓમ 4 ગોમ. ઓમ 3 ગોમ, ઓમ 4 ગોમ. તે ચારે ગોમની ધારવણી મજા. પણ તમારા બીજા ભાઈ ચોય સી ખરા? આ ગોમ સિવાયની વાત કરું છું, તમારા આ ગોમની નહીં. ઈ મેલડી ચોય બેઠેલી છે ખરી? ખોભેલમાં મેલડી બેઠેલી સાહેબ ને? બરોબર. જો ભાઈ સંભાળો. એ પાછું નખો દીધું સજ. પણ ભળ સાયકલ તમારો ગરહાળ ખરો? ગહારો ને ગરહાળે નહીં. બરોબર, એ સારું કર્યું. પણ કે કદાચ મેલડી ના પ્રભુ બોલતા હોય, આડે ડોળાના ઠાકોર ની ભૂમિમાં આ ગોમો તમે મન ઢોલ વગાડી લાયા છો. સભાવાળો કંધોળના દેવોની દેવી છું. આખો ભેલ ગોમના નેવો કદાચ બે ઘર હોય કે 4 હોય કે 40 હોય કે 20-22 ઘર હોય, પણ આ મેલડી ના એ પ્રભુ બોલતા હોય ને શેડો વધી ના તમે મેલી નાયા છો. એટલા પુસ્તી ગયા મેલડી ચોથી લાયા છો. કાળા મેઘાની માતા એ બાવળિયા તમારી સહે હું સાબિત ના કરી હાલું તો હું ગંગા ખટોળીની માતા રે બાપો બાપો
વરતી મોધોસો પડેલું જળતું નથી પણ કદાચ મેલડી મને ઘેર આવી હોત તો તમારી આવી વેળા ના હોત હું લે બુંટેડ હું ગંગા ખટોણી ની હું જ્યાં તોળના દરબારો ની દીપો શું પાવળિયા એ મોહન ધોળના દરબાર ની માતા શું વગાડો બાબો મારી ભણબેર જે દોડ પેધા બોલ પાધી બેર નારી અવોન જોડગના કણપરાના ધપરાના દેહીઓ મારી મનવાળાની દેવી આઈ વગાડો એ ભાઈ સવાળો આ દોડ આલ્યો ભાઈ આ દોડ હોય તો સભાવાળો મુખી મજા આવ્યો મારા દીપોના ભગવાન કે છે લે ભાઈ આ ગોમની દીપો તમને ત્રણ ઘરના જગાળ આ ડેડોણાનું મંદિર જોવા હોય દીપોનું તો આ ગોમોયના પથ્થર તરી રહ્યા હોય લેબડાની માતા કદાચ વેડાઈ બોલતી છું મારા દીપોના ભગવાન કહેતા હશે તો મને તો કદાચ નેહડાનો એક જ રબારી છે પણ તમને છોકરોને જગાડે એવું નહીં આવો ત્રણ મોટોના ઘેર જગાડના મોટોને જગાડ તો મોન્ય થાય ને મોન્ય થાય નહીં તો હુંજી 2 મહિના થઈ અને 3 ઘેર દીપો જગાડ તમારો મને દીપોને મઢ તમારે 80 ઘરને મને લઈ જવાની તો અહીંથી ચપટી નોખું હમણાં દોડ આવ્યો તું હવે 3 જણા હાથ ધરો ને એક જ વખત નોખું અઢી થાય વગાડ ભાઈ ઉઠાડ મને લઈ જાઓ કદાચ હું કોઈના બાપનું નહીં રાખતી હોઉં મારા દીપોના ભગવાન કહેતા હશે અને હું હંથોના રબર ને કદાચ વેડાઈ માતા બોલતી હશે મારો ભગવાન કહેતો હશે સભાળો મારા કોંગ્રેસ ભાજપથી લેવા દેવા નહીં મારું તો વસ્તીથી લેવા દેવા આ સભાથી લેવા દેવા છે પડેક દાડે ચૂંટણીમાં ખેંચાતો ન બતાવું મારું નામ મેઘારી માતા નહીં
કાલ લેલું રહી જા તો તમે એમ કહો કે તું અમને દીકરા આલ્યા હગાઈઓ કર્યા લઈ બધું થઈ ગયું સુખે આવી ગયું પણ કાલ 100 વર્ષે લેણું જાગે એટલે તમે કાલ મને એમ કહેશો કે મને લેણું રહી ગયું. બધાનો મતો હરખો હતો નહીં. પણ ઠાકોરો હું માતા એવું કહું છું, જો તમે હારા રહો તો તારી ચાઉંડ આ જીવન તને ગોમની બાર જીવનમાં છો બીજે નહીં નિહારવા દેવું મારા દીપોના ભગવાન કહે છે. આવું ખટોણાની માતા કહું છું. રોજ કોઈ માતા મનાતી નહીં. રોજ દાડો હરખો ના જાય. સ્વભાવવાળો 80 ઘર ઘેર ફરવું પડે. ઘર ઘરની જુદી બાધા હોય તો 80 ભૂવા થઈ. છેલ્લા ભૂવા થઈ કદાચ 10 ભૂવા આવીને બેહી પૂછ પાડતા 5 વર્ષ થઈને 25 વર્ષ થઈ તો હું તો તમને વરહમાં મટાડી આવ્યું. કે ભાઈ તમે મને ફૂલ પાથરીને લાયા એ મારા માટે 1 કરોડ રૂપિયા આવી ગયા. સભાવાળો આટલા દાડા આવી તમને ખોટો ખર્ચો કરાવું તો મારું વંથોનું આયાનું બરમણ ના રહે. તમારા 25 રૂપિયા વધારાના બગડે મને પોહાય. તમારો છોકરો કદાચ દીપો મને વળજ્યું હશે તો તમારા છોકરોને માથું ચડાય ઠાકોર મને પોહાય નહીં. એવું લેબડાની માતા કહું છું. આ તમને ડેડોળા ને એવું છે હોંથોડ આવીને તમને એવું છે આજ તો મને ભીખા માલજીની ઘણી ખોટ છે. સ્વભાવવાળો ભીખા માલજીની ખોટ છે. એક દાડો તમને હોંથોડ બતાવનાર ભીખા માલજી મારો મઢ બતાવનાર એ છે. સ્વભાવવાળો પણ ભલે રબારીએ તો તમે ઠાકોર હતા તોય તમને ઠાકોરને એવું હતું કે આ અમારા હગા ફુવા છે. સ્વભાવવાળો તમને લાવનાર હોંથોડ એરાય હતા અને મને ઓય લાવનાર પાછા ભીખા માલજી હતા. ભલે એનો દેહ પડી ગયો. સ્વભાવવાળો એક દાડો ને એવું કીધું હતું ભલે ઠાકોર છે અને ગોમનું જમાઈશું પણ કદાચ ઠાકોરનું જમીન જોતા છે તો હું જમીન થઈ. આવું તમારા માટે એમને રાખ્યું હતું. પણ ભીખા માલજીને કદાચ માલજી હીરાનું હોંથોડ કહેવાય. હું ગમન દીપો તો કાલ આવી પણ હોંથોડ માલજી હીરાનું કહેવાય અને ભીખા માલજીનું સોગું હતું. સ્વભાવવાળું પણ હું ગંગા ખટોણીની માતા બોલતી છું ભલે ભીખા દેવ જતા રહ્યા પણ જો ભીખાનો ઓમાવો હતો ગગદાળા ડેડોળાના ઠાકોરનો તું દીપો હાવ હોના જેવી ખમા કહી દે મારું લાયાનું પરમણ રે. એ ભીખો તો કદાચ વૈકુંઠ જતો રહ્યો પણ એનું બોલ્યાનું જો પરમણ ના રાખું મારું નામ ગંગા ખટોણીની માતા. બાબો જય દીપો જય દીપો. ઉલે ગુંટેડાની માતા શું જાગરિયા મારા ડેડોળાના ઠાકોરની ખોજવેણ કદાચ એ આનો અપ રાખો ના 12 મહિના થશે. હજુ કે તમે માગો એ પુરમાન કરી નાલું તો હું કાળા મેઘાની હું ગંગા ખટોળીની હાથ નોડિયાના ખટોળાની માતા નહીં. ખરું ખરું એ હોંથોળની ભાગોળ મોટો પો કર્યો છે. હું દીપો એ માજુ એ પૂરું કરી આલ્યું
અજુ કે તમારું મન ઘેરાવે એવું ના બનાવરાવું તો હું રાયફળ લક્ષ્મણની માતાને બાવળિયા એ હું ગરીબ ના લેર રેનારી માતા સુગાળો હવારે વધોમણું પતી જાય તારી ચાઉણ મને જ એવું લેબડાની માતા કુશું પછી છે ભાળો હું માતા એવું બોલી કે મને મેરડીનું સાથીનું તમારું મને પૂછવાનું કદાચ તમે ભલે કારડીથી આયા ખોભેલથી આયા પણ ખોભલે એવું લે ઉંટણાની દીપો એવું કુશું મારા દીપોના ભગવાને હું કહેશે હું જેતુરના ખટણાની માતા કદાચ ઠાકોર બોલતી છું આજની વેળા હશે હોમી દિવાળી આવતી હશે નવું વર્ષ બદલાતું હશે 7-8 મહિનાથી કદાચ જગતના મોથ કાળી રાતના આ દુનિયાના સૃષ્ટિના આ ભૂમકામાં કાળ પડ્યો છે અને વંથોના રબારની માતા કદાચ વેળાએ ધૂણતી હશે સભાળો કદાચ આ કલમાલી છે મારો પ્રભુ કહેતો હશે તો ભાઈ હું ગંગા ખટોણીની દીપો એવું કુશું કદાચ આટલા દાડા 12 મહિને હું માતા 1.5 વર્ષથી 12 મહિનાથી આ મેરડીને આ ચાઉણને આ જોગણીને તમારી ધોભલીની માતાઓને 80 ઘરને ખમા કહીને આ દેરો હું ઉભો રાખ્યો હશે તમે માજ્યું હશે હું પુરમાણ કર્યું છે તમે બોલ્યા હશો ને હું પડી હશું તો 12 મહિના થાય અત્યારથી તારી ચાઉંડા મનાઈજી એવું તમને આવતા 12 મહિને ખબર પડે તને એમ થાય ના મારી માતા હવે હમણાં દોડ તોડતી નહીં તમે 80 ઘર ભેગો થઈને જાઓ અને આ માતાનો દોડ કે ના તૂટે આની આ ચાઉંડ તમને દોડ આલે આની આ ચાઉંડ તમને ખમા કે આની આ ચાઉંડ મને ઘેરાય એવું તમને પરમણ મળે સભાવાળું આ મેરડીને હું રાશિનું ઊભી રહું તો મંદિર તો તમે બનાવી દીધું હવે એનું દેવળ તોડાય નહીં પણ આની ચાઉણ ભેગી થઈને અને હાથ દીકરા આલીને આ નેવામાં હું ખટોળાની માતા કદાચ આ ચોકમાં ધૂણવા આવીએ છું આ એ નખોદેની ભૂમકા હશે ને હું એ નખોદેની ભૂમકા કદાચ 2 ઘર મને જડ્યો હશે તમે 3ની હોંજવેણ ભેગા થયા છો 3 ને 1 4 ગામની તમે વસ્તી હશો અને હું હંથોના રબારની માતા કદાચ બોલતી હશું તો સભાવાળો મારા દીપોના ભગવાને હું કહેશે કે આજથી 12 મહિના થાય આ દિવાળી તમારી હોનાની આવતી દિવાળી આવે તમને મોથું ના ચડે કડવો કોટો ના વાગે તમારી દીકરી દીકરાના વિવાહ થાય 12 મહિના થાય હાથ દીકરા આલું એટલે આ ચાઉણના જોડી પાસે મને લાબાની મેરડીનો ચાઉણનો કજ્જો છે એ મેરડી ચાઉણનો ઝઘડો ઠાકોરો હું કહું તમારો મટાડી આલવાનો અને હું બોલું એ તમારો કરી દેવાનું 80 ઘરના જીવનમાં 1000 વર્ષે મોથું ચડે મારી ગંગાની ખટોણાની માતાની મારી દીપોની જવાબદારી હવે આ અઢી હું આવત બોલ ઊંધા રવાડે ચડશો ચાઉડ ને ખોઈ બેસ્યો હું લેબડાની માતા કહું છું સભાવાળો ઝેરનો કુદર પારખો ભાઈ નહીં ચાઉડ જોડી મારે ધીજ લેવી હતી એને મને આલી દીધી હું એક દાડો એવું બોલી હતી કે ભાઈ 10 માણસ ઉપર હગાઈ થાય પેલા હાથની બોલી અને અત્યારે કેટલા નથી ભાઈ 17-18 જણની તો સભાવાળો 17-18 થયા પછી હવે આપણે દેરા હારું આલીએ છીએ એટલે હું જે બોલી તમે જે મારા જોડી આયા હતા મેં તમને પુરમાર કરી આલી સભાવાળો આ ચાઉંડ કાલ હવારથી આ દેરા હારું તું આલ દે એટલે આમ તો પથારી થાય ડાકલું વાગે દેરું આવે એનો 1.5 લાખ રૂપિયા દંડ કરો પણ તમે 1 લાખ 2 લાખ મારા વાપરીનો છે સભાવાળો પણ આ વાપરેલું કદાચ તમે વડીલ છો મોટા છો
ફેરવડી નાખવું આવે મારી ખટણાની માતાને જવાબદારી સંભાળ એવું મારા દીપોના ભગવાન કહે છે. પણ મેં હાથ દીકરા કીધા, હાથ દીકરા આવે તો તમારે મેરડીનો ચાઉનનો રસ્તો કરવાનો. ઝઘડો બેના વચ્ચે જ છે. ચમકે ભૂમકંપ કોઈ દેરું નતું, તમે મેરડીને લઈ નીકળ બિહારી, એ તમારો મોટો મોટો ગુનો. બિહારીનો વાંધો નહીં, સવાળ બિહારી પણ તમે ચોખવટ ના કરી. તમે ઢોલ વગાડી લાઈન દીવો કરી દીધો એને માતાને. અત્યારે ભૂવો કોણ છે? તમે છો બરોબર, આમ તો ડૂબળા છો પણ કશો ચાલશે. મેરડીનું આ વધાવો થાય. હું તો પેલા બોલી પણ મારે ફેર બોલવું પડશે, ભૂલી જાય વારે કરી. વગાડ ભાઈ. ચૌદ પરગણે તેર તાલુકે સરપંચ આગવી ઓળખેણા લેવા તૂટે બે વધાવા થઈ, એક નહીં. મારી વાજેણ દેવી એક માત એક તૂટતાળ નહીં ભાઈ. બે વધાવા ના આવે એટલે કોમ કર, હવારે એકવાર દેરું આવી જવા દે. ગમે તે નવા છોકરાને માતાવું પડે એટલે તમારે 11 દાળ મારા જોડી પૂછવા બાદ હવાર દાળો ઉગ એને કદાચ મેલડી ધૂણવા ઉપડે તોય ધૂણવા દેજે. તો તમારે 5 જણા મળીને 11 મને પૂછવાનું, હું 11 કહું. સંભાળો હાલ દેરાહરું નાલતા 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 દેરાહરું હાલશો એટલે તમને પાછો વખો આવશે. ભાઈ ભાઈ દેરાહરું આલવું તો પડશે હોનજી, એવું નહીં, પણ એનો રસ્તો કરો. રસ્તો કર્યા વગર દેરાહરું હાલશો તો તમને વખો આવશે. સંભાળ ભાઈ. કદાચ એ ભોળિયો માણસ એને ખબર હતી નથી, માતા આવીને એમને ધૂણી, પણ આ તો જેવું દેરું હુજવાળે એવું ધણી બોલે. અને માતા કદાચ અવળી થઈને બેઠી હોય તમને અવળું જ હુજવાળ, હવળું હુજવાળ નહીં. પણ કે આ જગ્યાએ આજની તારીખે આજના દાડે કદાચ આ પોજ ગોમોની માતાની ઓળખેણ પર લઈને આયા નેવા ડોણ ધોળવાઈ શું તો
કોઈના 25 વર્ષે દીકરો કોઈના 30 વર્ષે દીકરો થાય પણ 40 વર્ષે આ ગોમો દીકરો આલીને રચના ના રચાવરાવું તો હું કાળા મેઘાનું દેરું ને જાગરિયા એ કોકનું મૂળ જતું હોય એનું ગાળું ના રખાવરાવું તો હું કોંથોળની માતાની વગાડો બાપો બાપો ભાઈ સરપંચ તમે એ ઘરને નહીં હાચવી એકતા હું 80 ઘરને ચડી હાચવતી હશું સભાવાળો મારે એમને વેરાવા નહીં દેવાના જુદા પડવા નહીં દેવાના અનપુરમાણ કરવાનું છે એ ઘરને બાધા આલી હોય તોય તમે વિચારો સભાવાળો તો મારીને ચાઉણની હાવ હાચી ઓળખણ છે ભુવાજી તાણાઈને મારું પરમુન રાખ્યું છે તાણાઈને 17-18 ની હગાઈ કરાઈ છે પણ તમ તાર હું એવું નહીં કહેતી કે મોડવા નંખાઈને મને બોલાવો કે મને મોહનથાળ વિવાહમાં મને લાવો